વડોદરા શહેર પાસે આવેલ રણોલી જીઆઈડીસી વિસ્તારમાં પ્લોટ નંબર 219માં અગમ્ય કારણોસર અચાનક જ આગ ભડકી ઉઠી। વડોદરા શહેર પાસે આવેલી રણોલી જીઆઈડીસી વિસ્તારમાં પ્લોટ નંબર 219માં અગમ્ય કારણોસર અચાનક જ આગ લાગવાની ઘટના ઘટી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી। જવાહરનગર પોલીસ ટીમ અને પીઆઈ મેડમ લગભગ 20 જવાનો સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। પોલીસ કાર્યવાહીમાં તપાસનો વિષય બની કે આગ લાગવાનું કારણ શું હતું અને આટલી ભયંકર આગ કાબૂમાં લાવવી પણ ચુનૌતીથી ભર્યું કામ હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ નથી। પ્રાથમિક માહિતી મુજબ આગ હાલ સંપૂર્ણપણે કાબૂમાં છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ઘટનાને કારણે આસપાસના વિસ્તારોમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ હવે પરિસ્થિતિ સામાન્ય બની રહી છે। ફાયર બ્રિગેડની ગાડી આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહી છે।